પ્લસમાં આગળ વધીએ રોલિંગ પેપર સહિતની વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં માહિતી રજૂ કરી। રોલિંગ પેપર અને નશાકારક વસ્તુઓ સાથે સંકળાયેલી વસ્તુઓના વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને એસપીને સત્તા સોંપાઈ છે। આ મામલે 7 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે। રાજ્ય સરકાર આ મામલે છેલ્લા 2 મહિનાથી કડક કાર્યવાહી કરી રહી છે। હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા સમય આપ્યો। આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે। આજની મુદતમાં રાજ્ય સરકાર તરફથી એક નવું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે એવી જાણ કરવામાં આવી। એ નોટિફિકેશનમાં જે તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સૂચન કરવામાં આવ્યું છે કે તમે BNSSની કલમ 163 પ્રમાણેના નોટિફિકેશન ઇસ્યુ કરવાની કાર્યવાહી કરો અને અગાઉનું જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન ઇનઇફેક્ટિવ થઈ ગયું છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે। નામદાર કોર્ટે આજના ઓર્ડરમાં